તો અન્નમાં રહેલા જે દોષ છે, ભગવાન પોતાની દ્રષ્ટિથી એ દોષને દૂર કરે છે. બ્રહ્મ સંહિતા કહે છે, અંગાની યસ્ય સકલેન્દ્રિય વૃત્તિમંતી. ભગવાનની ઇન્દ્રિયા પૂર્ણ છે. ભગવાન આંખથી ભોજન પણ કરી શકે, એ કાનથી પણ ખાઈ શકે, હાથથી ખાઈ શકે. અને આપણી ઇન્દ્રિયા અપૂર્ણ છે, એટલે આપણી એક ઇન્દ્રિય એક જ કામ કરે. તો અન્નમાં જે દોષ છે, જ્યારે આપણે પ્લેટ ભગવાનની સામે લગાવીએ છીએ ને, ભગવાન એની ઉપર દ્રષ્ટિ કરે, એ અન્નના દોષને દૂર કરે, એ અન્નને પ્રસાદ બનાવે. એ પ્રસાદ જ્યારે કોઈ ખાય ત્યારે એની બુદ્ધિ શુદ્ધ થાય. હવે જો ભગવાન ભોગ સ્વીકારવાનું બંધ કરી દે તો આપણા ચિત્તની શુદ્ધિ કોણ કરશે?